વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. વહાલા વિદ્યાર્થી મિત્રો, આવી જ આજના સેશનમાં જે ડર છે એ ડરને આપણે આ સારા એવા શ્લોકથી શરૂઆત કરીએ અને એ ડરને ખતમ કરીએ. જીતવાની બે મેથડ હોય છે. કાં તો ડરને એટલું મોટો કરો કે એમાં તમે સક્સેસ થઈ જાઓ, કાં તો પછી ડરને ગાયબ કરી દો કે જેથી કરીને તમે તૈયારી શાંતિથી કરી શકો. બંને રસ્તા છે, બંનેમાંથી તમે કોઈ પણ રસ્તા તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો, ચોઇસ કરી શકો છો. ચાલો, તો ફંક્શનનો જે ડર છે કે મેમ આઈએમપી ફંક્શન આપો ને મેમ ફંક્શન નહીં સમજાતા. યાર સિમ્પલ છે. કીવર્ડ તમે એમના યાદ રાખો એટલે તમને એ ક્વેશ્ચન પણ સમજાઈ જવાનો છે. જસ્ટ તમારે કીવર્ડ સમજવાના છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિના નામ યાદ રાખીએ છીએ તો શું એક દિવસમાં આપણે નામ યાદ રાખી લઈએ છીએ? જ્યારે પહેલી વખત તમે સ્કૂલમાં એડમિશન લીધું અથવા તો કોઈ પણ નવી શાળામાં તમે આમાંથી પસાર તો થયા જ હશો. હરેક વિદ્યાર્થી આ સિચ્યુએશનમાંથી પસાર થઈ હશે કે જ્યારે એણે શાળામાં એડમિશન લીધું હોય તો શું પહેલા દિવસે તમને આખા ક્લાસના નામ યાદ રહી જાય છે? ના, આપણે રોજ મળીએ છીએ, રોજ એમના થોબડા જોઈએ છીએ, રોજ આપણે એમનું નામ બોલીએ છીએ, એમના નામ આપણા મોઢા ઉપર આવતા રહેતા હોય છે, શિક્ષકો એમના નામ લેતા રહેતા હોય છે, હાજરીઓ પુરાતી રહેતી હોય છે, ત્યારે આપણને એમના નામ યાદ રહેતા હોય છે, રાઈટ? તો ફંક્શનમાં પણ એવું છે. જેટલી વાર તમે એમને રિવિઝન કરશો, જેટલી વાર તમે એમને રિપીટ કરશો, એટલી વાર એ તમને યાદ રહેશે. પણ એના માટે સૌથી જરૂરી બાબત છે કે તમારે એમાં પ્રેક્ટિસ કરવી પડશે, તમારે એમાં તૈયારી કરવી પડશે. અત્યારે તો હું તમને થિયરી સમજાવું છું. વોટ અબાઉટ પ્રેક્ટિસ, વોટ અબાઉટ એક્સરસાઇઝ, વોટ અબાઉટ એક્ઝામ્પલ? તો એ એક્ઝામ્પલ માટે, એક્સરસાઇઝ માટે, એ પ્રેક્ટિસ માટે તમારે આવી જવાનું છે ઓબ્જેક્ટિવના સેશનમાં. અને સાથે જે હું તમારા માટે ભવિષ્યવાણી લઈને આવીશ અથવા તો કોઈ પણ ટોપિકના માસ્ટર સ્કોરિંગ ટોપિક લઈને આવું ને, તો એમાં પણ તમારે જોઈન થવાનું છે. એમના પણ સેશન તમારે અટેન્ડ કરવાના છે. યાદ રાખજો બેટા. ચાલો ફટાફટ બધા આવી જાવ આજના સેશનમાં. ઠીક છે? જલ્દી આવી ગયા હોય તો લાઈક કરી દો, શેર કરી દો. અને જેમ મેં તમને પહેલા કહ્યું એમ કે આપણે આમ તો છે ને બહુ બધી રીલ્સ હોય, એવી ફિલ્મી રીલ્સ હોય, મૂવીની રીલ્સ હોય. હમણાં પેલું કયું ગીત હતું, સોંગ હતું, બટરફ્લાય વાળું સોંગ છે, દેન આફ્ટર ઓલી ગુલાબી સાડી વાળું સોંગ છે. તો એ બધું તો બહુ આપણે વાયરલ કરતા રહેતા હોઈએ છીએ. કોઈ પણ એવી બાબત હોય તો એ વાયરલ કરી દે છે. કેમ નહીં? આજે એક સારી બાબત વાયરલ કરીએ. કેમ નહીં? આજે એજ્યુકેશનને રિલેટેડ બાબતો વાયરલ કરીએ. તો વાયરલ કરી દો આ સેશનને, વાયરલ કરી દો આપણી આ જે ચેનલ છે એ ચેનલને. જોજો પછી ગુજરાત જે છે એ બેસ્ટ છે, પણ બેસ્ટથી પણ બેસ્ટ બની જશે. ચાલો, તો વધારે પડતું ભાષણ ન કરતા જે નવા વિદ્યાર્થીઓ આવી ગયા છે એ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. ત્યારબાદ પહેલો ફંક્શન છે એબિલિટી. એબિલિટી એટલે શું થશે? ક્ષમતા થશે. એમના કીવર્ડ ક્યાં છે બેટા? તો કેન અને કુડ. જો તને સેન્ટેન્સમાં કેન દેખાય કે કુડ દેખાય ને, તો તારે એને એબિલિટી કહી દેવાનું છે. અત્યારે જ યાદ રાખતા જાઓ. અત્યારે જ કેન અને કુડ દેખાય તો એને એબિલિટી કહેવાશે. એને એક્સપ્રેસિંગ એબિલિટી કહો, શોવિંગ એબિલિટી કહો કે પછી ડિસ્ક્રાઇબિંગ એબિલિટી કહો. વાત કરું પોસિબિલિટીની, તો પોસિબિલિટીમાં કયા આવે? મે અને માઇટ આવે, કે જેનો મતલબ શક્યતા થાય. તો સેન્ટેન્સમાં મે દેખાય, માઇટ દેખાય તો એને કહેવાશે પોસિબિલિટી. એના પછી ત્રીજું ફંક્શન છે નેસેસિટી. નેસેસિટી માટે આવશે શબ્દો મસ્ટ, હેવ ટુ, હેડ ટુ, હેઝ ટુ. તો આવા શબ્દ દેખાય તો એને શું કહેવાશે? નેસેસિટી કહેવાશે. દેખાય તો આપી દો ટાઇટલ: નેસેસિટી, શોવિંગ નેસેસિટીઝ, એક્સપ્રેસિંગ નેસેસિટી અને ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. એના પછી ફંક્શન નંબર 4, ઓબ્લિગેશન ઓફ. બીજા શબ્દમાં તેને સજેશન પણ કહેવામાં આવે છે. એમાં કયા શબ્દો છે? શુડ અને આઉટ ટુ. શુડ અને આઉટ ટુ આવા જો બે શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ આપેલો હોય તો ત્યારે તેને કાં તો ઓબ્લિગેશન કહેવાશે, કાં તો સજેશન કહેવાશે. નેક્સ્ટ ફંક્શનની વાત કરું એ પહેલા, માય ડિયર સ્ટુડન્ટ, વિદ્યાકુલ એપ્લિકેશન ખાસ તમારા માટે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12 માટે, કે જેમાં લાઈવ સેશન લેવામાં આવે છે. અને આખા ગુજરાતની સૌથી વધુ ક્વોલિટી ધરાવતી અને સૌથી વધુ સર્વિસ આપતી એકમાત્ર એપ્લિકેશન કે જેમાં મલ્ટિપલ સર્વિસ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. તો આજે જ તમારો એક્સપિરિયન્સ લો. આજે તો જેને
લીધેલો છે એ તમારા વ્યૂ આપો. અહીંયા કમેન્ટ સેશન ઓન જ છે. લાઈવ તમારા વ્યૂ આપતા રહો બેટા. તમારા વ્યૂ અમારા માટે મોસ્ટ વેલ્યુએબલ છે. મોસ્ટ વેલ્યુએબલ છે. તમે તો વેલ્યુએબલ છો જ, પણ તમારા શબ્દ, તમારી પાસે જે નાનું અમથું શબ્દ ભંડોળ છે ને, એ શબ્દ ભંડોળ પણ અમારા માટે વેલ્યુએબલ છે. હા ને? ચાલો, એના પછી ભવિષ્યવાણી. તો તમારી એક્ઝામ શરૂ થશે ત્યારથી આપણી ભવિષ્યવાણી શરૂ થશે. 2 એપ્રિલથી લઈને 12 એપ્રિલ સુધી ભવિષ્યવાણી આવતી રહેશે સાંજે 9 વાગે. જોડાવાનું ભૂલતા નહીં. સ્ટે કનેક્ટેડ, સ્ટે ટ્યુન વિથ અસ, વિથ અવર ટીમ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્વેશ્ચન નંબર મતલબ કે ફંક્શન નંબર 5. ઇન્ક્વાયરી એઝ અ નેચર ઓફ, એને બીજા શબ્દમાં સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાય છે. એમાં પણ કેટલાક ટાઈપ છે, જેમ કે આસ્કિંગ અબાઉટ નંબર, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી, ડ્યુરેશન એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ. હવે એની નીચે કીવર્ડ પણ આપેલા છે. ઇફ ત્યાં તમને હાઉ મેની આપેલું હોય તો એને કહેવાશે આસ્કિંગ અબાઉટ નંબર. ત્યાં હાઉ મચ આપેલું હોય તો એને કહેવાશે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. ત્યાં તમને હાઉ લોંગ આપેલું હોય તો તેને કહેવાશે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. ત્યાં તમને સિન્સ વેન આપેલું હોય તો તેને કહેવાશે પોઈન્ટ ઓફ ટાઈમ. ડન. આટલું યાદ રાખતા જાઓ, લખતા જાઓ, બોલતા જાઓ, લખતા જાઓ, બોલતા જાઓ, યાદ રહી જશે બોસ, ઓટોમેટિક યાદ રહી જશે. જસ્ટ ખાલી સાંભળો નહીં કે હા મેમ કેટલું સરસ બસ બોલે છે તો બસ આપણે એમને સાંભળ્યા કરીએ. ખાલી સાંભળ્યા નહીં કરો, બોલો પણ. આપણને મોઢું આપ્યું છે, આપણી પાસે શબ્દ ભંડોળ છે, આપણી પાસે સરસ મજાની સ્વર પેટી આપેલી છે. કેમ નહીં આપણે એ સ્વર પેટીનો યુઝ કરીએ? ખાલી ખોટી એને પડેલી રાખશો તો યાર ધૂળ ખાઈ જશે. તો બોલતા જાઓ, તૈયારી કરતા જાઓ, નહીં તો કોઈક તમને જોશે ને તો કહેશે આખો દિવસ ફોન જ યુઝ કરે છે. પણ ફોન યુઝ કરતા કરતા વાંચતા જાઓ, તૈયારી કરતા જાઓ, નોટ પેન બાજુમાં રાખો, કોઈ પણ તમને કંઈ પણ નહીં કહી શકે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ફ્રીક્વન્સી ઓફ એક્શન, કે જેને પુનરાવર્તન કહેવામાં આવે છે. એમના કીવર્ડ કયા કયા છે તો તમારી ડિસ્પ્લે સામે જ છે. ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ, રેરલી, સેલ્ડમની, વન્સ, એવરી ડે, એવરી સન્ડે, આવી રીતે આપેલું હોય તો એને પણ ફ્રીક્વન્સી કહેવાશે. યાદ રાખજો. નેક્સ્ટ એના પછી પાસ્ટ ઇવેન્ટ. સાદા ભૂતકાળનું સેન્ટેન્સ હોય, ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ હોય, પૂર્ણ ભૂતકાળનું હોય કે પૂર્ણ ભૂતકાળનું હોય, તો આવા સેન્ટેન્સને શું કહેવાશે? પાસ્ટ ઇવેન્ટ કહેવાશે. કયા કયા? ડીડ આપેલું હોય, વોઝ વર આપેલું હોય, હેડ આપેલું હોય કે હેડ બીન આપેલું હોય કે પછી V2 નું ફોર્મ આપેલું હોય તો એને પાસ્ટ ઇવેન્ટ કહેવાશે. કીવર્ડ હું તમને કહેતી જાઉં છું, કીવર્ડ યાદ રાખતા જાજો, નોટ કરતા જાજો. ખાલી આઈએમપી ફંક્શન લીધા છે, જેની જરૂર નથી ને એ ફંક્શન તો મેં અહીંયા લીધા પણ નથી. શું કામ ખાલી ખોટી વહીવટ કરવો? એટલે આઈએમપી ફંક્શન જ હું અહીંયા તમને સમજાવું છું. કમ્પેરિઝન, તુલના, એઝ આપેલું હોય, ધેન આપેલું હોય, ધ est આપેલું હોય તો એને કમ્પેરિઝન કહેવાશે. કીવર્ડ જે બોલતી જાઓ એ નોટ કરતા જાઓ. નેક્સ્ટ એના પછી આગળ વાત કરું. એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન બોલે તો યાર ભાવના, ફિલિંગ. હા, પછી તમે એમ નહીં કહેતા કઈ ભાવના મારી બાજુમાં રહેશે, ના ના, એ ભાવના નહીં. ભાવના બોલે તો યાર સોરી, આઉચ. ઓહને પાછા 2 એક્સપ્રેશન હોય. ઓ દુઃખદ વાત હોય તો ઓ કેવી રીતે કહેવાનું હોય, અને ખુશીની વાત હોય તો ઓ હા, અને આશ્ચર્ય વાળો ભાવ હોય તો કે ભાઈ કોઈ એવી વાત કરી હોય ને આપણને એમ થાય હ એમ તો કઈ હોતું હશે, તો એની જગ્યાએ ઓ હા હા. મતલબ કટાક્ષમાં ઓ, એટલે કટાક્ષનું ઓ એક ખુશીનું અને એક દુઃખદ, 3 ઓ ના પ્રકાર છે. અને આપણે ગુજરાતીમાં અર ર ર હે હાચું આવી રીતે આપણે આવા એક્સપ્રેશન આવે, પણ ઇંગ્લિશમાં ઓ ત્રણેય ભાષામાં એક સરખું જ છે. નેક્સ્ટ તો એવા એક્સપ્રેશનને શું કહેવાશે? ઇમોશન કહેવાશે. એના પછી આપણી મોબાઈલમાં ઘણી બધી એપ્લિકેશનો હોય છે. કેમના આપણે સારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ અને આપણા ભાવિ ભવિષ્યને વધારે સારું એવું ભવિષ્ય બનાવીએ, અને તમારા વ્યૂ આ એપ્લિકેશનમાં જરૂરથી આપતા રહેજો. એના પછી નેક્સ્ટ હું વાત કરું તો તમારો છે રિપોર્ટિંગ ઇવેન્ટ. રિપોર્ટિંગ ઇવેન્ટ મતલબ કે ઇનડાયરેક્ટ નરેશન. તમે રિપોર્ટેડ સ્પીચ ભણી ગયા હશો, ઇનડાયરેક્ટ કરતા શીખી ગયા હશો, એમની થિયરી લર્ન કરી ગયા હશો, તો જ્યાં જ્યાં તમને ટોલ્ડ અને ધેટ વાળા સેન્ટેન્સ દેખાય, આસ્કડ અને ઇફ વાળા સેન્ટેન્સ દેખાય, અથવા રિક્વેસ્ટેડ વાળા સેન્ટેન્સ દેખાય, તો એને પણ શું કહેવાશે? રિપોર્ટિંગ ઇવેન્ટ જ કહેવાય છે. હાલો, સમજાય છે ને? કમેન્ટ કરતા રહેજો. અને જો હું કોઈની કમેન્ટ ન વાંચી શકું તો એના માટે મને માફ કરજો યાર. તલ્લી નથી એટલી છું ભણાવવામાં, એટલે કરતા રહેજો, બોલતા રહેજો, મને ગમશે, યોગ્ય લાગશે, હું સ્વીકારીશ પણ તમે કમેન્ટ કરશો તો. હા, તો તમારે કમેન્ટ કરવી જોઈએ. ચાલો નેક્સ્ટ એના પછી આગળ આપણે વાત કરીએ
रिपोर्टिंग इवेंट પછી કોન્ટ્રાस्ट. કોન્ટ્રાस्ट बोले तो विरोधाभास. कहाँ मून और कहाँ सन. कहाँ मून और कहाँ सन. મતલબ કે જેવી રીતે મૂન અને સન વચ્ચે વિરોધાભાસ છે, સેમ એ રીતે સેન્ટેન્સમાં પણ વિરોધાભાસ હોય તો એને કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે. એમના શબ્દો કયા કયા છે? બટ, યેટ, સ્ટીલ, ઓલ્ધો, ધો. આ બધા એમના કી પોઈન્ટ છે કે જેના દ્વારા તમે સેન્ટેન્સને ઓળખી શકશો અને કહી શકશો કે આ તો કોન્ટ્રાસ્ટ જ છે. આ સેન્ટેન્સમાં તો કોન્ટ્રાસ્ટ જ જોવા મળે છે. આ સેન્ટેન્સમાં તો વિરોધાભાસ જ જોવા મળે છે. છે ને ઇઝી? ઇટ્સ જસ્ટ અ પીસ ઓફ કેક. નેક્સ્ટ એના પછી વાત કરું સ્પેસિફાઈંગ ટાઈમમાં. બોલે તો સમયદર્શક શબ્દ અને સમયદર્શક શબ્દમાં પણ બે પ્રકાર છે, ડ્યુરેશન ઓફ ટાઈમ એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ. તો જ્યારે સેન્ટેન્સમાં ફોર પછી સમયદર્શક શબ્દ હોય તો ડ્યુરેશન ઓફ ટાઈમ કહેવાશે, અને જ્યારે સેન્સ પછી સમયદર્શક શબ્દ હોય તો ત્યારે તેને પોઈન્ટ ઓફ ટાઈમ કહેવાશે. અને સ્પેસિફાઈંગ ટાઈમ તો ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ, ઇન ધ આફ્ટરનૂન, 7 PM, 8 AM, મંડે, સન્ડે, સેટરડે, આવી રીતે આપેલું હોય તો એને સ્પેસિફાઈંગ ટાઈમ કહેવાશે. એ સિવાયના જે છે એ આવી રીતે ડિસ્ક્રાઇબ થશે. નેક્સ્ટ એના પછી વાત કરું ડિસ્ક્રાઇબિંગ પર્સન, મતલબ કે વ્યક્તિને ડિસ્ક્રાઇબ કરવું. તો સેન્ટેન્સમાં વુ દેખાય, વુમ દેખાય, વુસ દેખાય, તો ત્યારે તેને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાશે. એ સિવાય પણ સેન્ટેન્સ હોય કે ભાઈ ધેટ મેન વિથ અ લોંગ બિયર્ડ ઇઝ અ સ્માર્ટ, કે ભાઈ એ જે છે લાંબી દાઢી સાથે એ સ્માર્ટ છે. પછી એમ પણ કહી શકાય શી ઇઝ અ ટોલ, શી ઇઝ અ થીન, શી ઇઝ અ ગુડ વિથ ગુડ પર્સનાલિટી. તો આને પણ શું કહેવાશે? વ્યક્તિનું વર્ણન જ કહેવાશે ને, કારણ કે આમાં પણ એ વ્યક્તિ વિશેનું વર્ણન જ થાય છે કે તે ટોલ છે, તે પાતળી છે, તે આમ છે, તે ફલાણું છે. તો એ પણ વર્ણન થયું, એટલે એ પણ ઇનડાયરેક્ટલી આપેલું હશે. તો ધ્યાન રાખજો એમાં ખાસમ ખાસ. એના પછી આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, ફોલો કરવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ચેનલ, નવી નવી અપડેટ આવતી રહેશે. અને આપણું મટીરિયલ બરાબર કે જે તમને સરળ ભાષામાં નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર અને લિમિટેડ બુક છે, તો અત્યારે જ લિંક કરાવી દો. જ્યારે પણ આવશે ત્યારે તમને ફોન કરવામાં આવશે. પરચેસ કરવાનું મન થાય ત્યારે તમારે પરચેસ કરવાનું છે, અત્યારે નહીં. બસ ખાલી તમારે બુક કરાવવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, વસ્તુ નહીં પરંતુ જગ્યાનું વર્ણન કરવું. તો હવે વર્ણન એટલે શું થાય? કોઈ જગ્યા સરસ મજાની છે, એટ્રેક્ટિવ છે, ભાઈ એ જગ્યા એન્ચાન્ટિંગ છે, એ જગ્યા ચાર્મિંગ છે, અમેઝિંગ છે, ઓસમ છે. તો એવી રીતે સેન્ટેન્સમાં એવા શબ્દ યુઝ થયા છે ત્યારે તેને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય. પરંતુ એની જગ્યાએ કોઈ એવા પ્રિપોઝિશન યુઝ થયા છે, ઇન, નિયર, બિટવીન, અબોવ, અક્રોસ, બિહાઇન્ડ, બિલો, તો આને શું કહેવાશે? સ્પેસિફાઈંગ પ્લેસ કહેવાશે. મતલબ કે એક્ઝેક્ટલી સ્પેસિફાઈ કરાવ્યું છે કે એક્ઝેક્ટલી એ ત્યાં છે, એક્ઝેક્ટલી એ જગ્યા ઉપર છે. ક્લિયર? ગોટ ઇટ થાય છે? હાલો, કેટલાને આ બધી વસ્તુ યાદ છે? યાદ હોય તો એને તો સારું પડે યાર, રિવિઝન થઈ જાય, હે ને? બસ રિવિઝન તો કરવાનું છે, રિવિઝન જ કરવાનું છે આપણે. પછી આના એક્ઝામ્પલ જે છે ને એ આપણે આજના વિડીયોમાં નહીં જોઈએ. આજે આપણે થિયરી સમજી લઈએ, પછી આમના જે એક્ઝામ્પલ છે ને એ એક્ઝામ્પલ આપણે બીજા લેક્ચરમાં જોઈશું, ઓબ્જેક્ટિવના લેક્ચરમાં. દેન આફ્ટર જ્યારે ભવિષ્યવાણી આવશે ત્યારે ભવિષ્યવાણીના સેશનમાં, મોસ્ટ સ્કોરિંગના ટોપિકમાં, બરાબર. આવા જ્યારે લેક્ચર આવતા રહેશે ત્યારે આપણે એમાં જોઈતા રહેશું અને સમજતા રહેશું. એના પછી હવે તમને એક્ઝામમાં ક્વેશ્ચન કેવા પ્રકારનો પૂછાય છે એની હું વાત કરું. ચલો હવે તો હું તો આ પૂછીશ એ પહેલા તો તમે જવાબ આપી દેશો, કારણ કે હવે મેં થિયરી ભણાવી દીધી. એટલે હવે તમે હજી પૂછવું નહીં ત્યાં તો જવાબ તમારે આવી જ જશે, કમેન્ટમાં ચોક્કસ આવી જશે. હા, ચાલો જોઈએ. કેયુર ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ક્લાસ. અહીંયા ઓલવેઝ આપેલું છે, અહીંયા પ્રિપોઝિશન આપેલું છે, બે ફંક્શન છે. અહીંયા કાં તો ફ્રીક્વન્સી આવશે કાં તો પ્લેસ આવશે. જોઈએ કયો ઓપ્શન આપેલો છે તમને આમાં? ફ્રીક્વન્સી. તો કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન ડી. એક્ઝામમાં તમને આ રીતે 4 માર્ક્સનું જોડકું પૂછાશે. બસ આ રીતે જ તમારે એને સોલ્વ કરવાનું છે. નંબર 1 લખવાનું, એની સામે જે આન્સર આવતો હોય એ આન્સર લખી દેવાનો. ડી પછી ડેશ કરીને આખો આન્સર લખવાનો, ફ્રીક્વન્સી ઓફ એક્શન. એની નીચે નંબર 2, એમાં જે આન્સર આવતો હોય એ. જેમ કે દિશા વોઝ રીડિંગ અ બુક, તો એ પાસ્ટ ઇવેન્ટ જેવું મને કંઈક લાગે છે. તો સેકન્ડના આન્સરમાં શું આવશે? ઓપ્શન એ આન્સર આવશે. રાઈટ? એમાં રાઈટ? મારાથી કંઈક ભૂલ થાય તો કમેન્ટ કરી દેજો કે મેમ તમે અહીંયા ખોટા છો. જો કે મેમ ખોટું અહીંયા લખશે નહીં યાર, મેમે જ ક્વેશ્ચન લીધેલા છે તો થોડાક નહીં મેમના સવાલના જવાબ ખોટા પડવાનું. તો એ નક્કી ન કહેવાય યાર, તમે વાતુડા એટલા. તમારી વાતોમાં હું ફસાઈ જાઉં ને એમાં ને એમાં મેં ખોટો જવાબ આપી દીધો તો હા એવો ઇશ્યુ થાય, સમજાણું? ચાલો જોઈએ હવે આપણે અહીંયા
તો સેકન્ડમાં આન્સર શું આવશે? એ આન્સર આવશે. તો એ લખી નાખો, આન્સર લખી દેવાનો. એના પછી સમટાઈમ્સ ફ્રીક્વન્સી, આ પણ ફ્રીક્વન્સી દર્શાવે છે, પણ જોઈએ આઈ ગો ફોર અ વોક, તો ફ્રીક્વન્સી દર્શાવે છે. તો આમાંય તેને આઈ થિંક યાર ડી આન્સર જ આવવો જોઈએ. બીજું કાંઈ તમને આમાં દેખાય છે? ના ભાઈ, આમાંય ફ્રીક્વન્સી જ આવશે. નેક્સ્ટ એના પછી વી શો અ મૂવી યસ્ટરડે, આમાં પણ પાસ્ટ ઇવેન્ટ જ છે, તો આમાંય એ આન્સર જ આવશે. ભાઈ આવું બની શકે, બરાબર છે, કે એકના એક સેન્ટેન્સમાં બે આન્સર આવતા હોય, અથવા તો બે મેચ ધ ફોલોવિંગ મેચ થતા હોય. એના પછી મિહિર સમટાઈમ્સ કમ્સ ટુ મીટ મી, તો અહીંયા તમને સમટાઈમ્સ આપેલું છે, એ પણ તમને અહીંયા શું દેખાડે છે? ફ્રીક્વન્સી દર્શાવે છે. તો ફ્રીક્વન્સી ક્યાં છે? ઓપ્શન એ માં જ છે. ત્યારબાદ સોહમ મસ્ટ, તો મસ્ટ એ શું દર્શાવે છે? નેસેસિટી દર્શાવે છે. તો નેસેસિટી ક્યાં દેખાય છે? હાલો, નેસેસિટી ક્યાં દેખાય છે? આબ્રાકાડાબ્રા, આબ્રાકાડાબ્રા ક્યાં દેખાય છે? સી માં દેખાય છે. તો સેકન્ડ નો આન્સર શું આવશે? સી. ત્યારબાદ ટીચર શાઉટેડ એંગ્રીલી, જ્યારે કોઈ પણ એડવર્બ આપેલું હોય, એવાય વાળા શબ્દ આપેલા હોય, ત્યારે એ શું રિપ્રેઝન્ટ કરે છે? મેનર રિપ્રેઝન્ટ કરે છે. પરંતુ મેનર તો છે નહીં, પણ એની જગ્યાએ અહીંયા તમને શાઉટેડ આપેલું છે, કે જે પાસ્ટ ફોર્મ છે. તો પાસ્ટ ફોર્મ વાળો ઓપ્શન કયો છે? ઓપ્શન બી. તો આબ્રાકાડાબ્રા ઓપ્શન બી ને આપણે સિલેક્ટ કરી લઈએ. તો એક્ઝામમાં તમને જોડકા જે છે એ 4 માર્ક્સમાં આ રીતે પૂછાશે. વધુ જોડકા સોલ્વ કરવા છે તો કમેન્ટ કરો કે મેમ હા, હજી પણ વધારે જોડકા સોલ્વ કરાવો ને, એવી તમારી રિક્વેસ્ટ છે. તો પહેલા રિક્વેસ્ટ કરો, પછી હું સેશન લઈને આવું, તમારી રિક્વેસ્ટ ઉપર લઈને આવું, એટલે તમે પણ ખુશ અને હું પણ ખુશ. નેક્સ્ટ એના પછી આપણે વાત કરીએ ડોક્ટર, આઈ ખાલી જગ્યા એબિલિટી તમને આપેલી છે. એબિલિટી ક્ષમતા, તો જ્યાં ક્ષમતા દેખાય તો ક્ષમતા માટે કયા કયા કીવર્ડ છે? એક તો કેન અને બીજું કુડ, રાઈટ? આ બે છે ને, કેન અને કુડ, કે હજી એક નવા છે? હોય તો કમેન્ટ કરો કે ભાઈ મારી ધ્યાનમાં ન હોય, તમારી ધ્યાનમાં આવ્યા હોય તો જરૂરથી કરશો. ઓપ્શન એ માં એબિલિટી દેખાય છે? ના. ઓપ્શન બી માં? ના. ઓપ્શન સી માં? ના. ઓપ્શન ડી માં? હા. ક્યાં? આઈ રો કેન. તો અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ઓપ્શન ડી આવશે. ચાલો ડન, કરેક્ટ. ચાલો, તો હવે પછી તમે ઈચ્છો છો કે મેમ ફંક્શન બેઝ ક્વેશ્ચન વધારે લાવો, વધારે લાવો, વધારે લાવો, તમારી રિક્વાયરમેન્ટ છે કે હજી અમારે સોલ્વ કરવા છે, હજી અમારે આમ કરવું છે, તો તમે નીચે કમેન્ટ કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, એ કરી દો, એટલે મને ખ્યાલ આવી જશે કે ખરેખર વિદ્યાર્થીની ઈચ્છા છે કે એને રિઝલ્ટ વધારવું છે, એને તૈયારી કરવી છે. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, અને સબસ્ક્રાઇબનો આંકડો જે છે એ આંકડો આપણે મળીને વધારી દઈએ. એ આંકડો આપણે નથી વધારવો, બસ આ એજ્યુકેશનને ખૂણે ખૂણે. મારો એ પર્પઝ નથી કે આપણે એ સબસ્ક્રાઇબનો આંકડો વધારીએ. મારો એક પર્પઝ એ છે કે આપણે એજ્યુકેશનને ખૂણે ખૂણે પહોંચાડીએ. આમ તો આપણી યુટ્યુબ ચેનલમાં બહુ બધી ચેનલો સબસ્ક્રાઇબ કરેલી હોય છે, પરંતુ કેટલીક એવી સારી ચેનલને સબસ્ક્રાઇબ કરીએ કે જેથી આપણો તો ફાયદો થાય છે, પણ સાથે સાથે ગુજરાતના દરેક વિદ્યાર્થીઓનો ફાયદો થાય. તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, તો ચોક્કસથી શેર કરો અને લાઈક કરો. ચાલો મળીએ નવા સેશનમાં. તમારી રિક્વાયરમેન્ટ ઉપર આપણે આવીશું, તમારી રિક્વાયરમેન્ટ ઉપર સેશન આવશે. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ જય હિન્દ એન્ડ સી યુ સૂન.